વણા અત્યારે બજારમાં નીકળ્યા હોય ને કોઈક જોખમ લઈને તો બહુ વર રાખવી પડે હો. અત્યારે તહેવારે જેવા આયા છે ને જેવા ભાવે વધ્યા છે ખાલી દેખાવું જો હાથમાં મામા વસ્તુ. અમાર જીવણીઓ કે રિક્ષામાં ચી લૂંટાઈ ગયો જોયા જેવું નહીં. પણ આ મૂર્ખો એકલો જવાય ખરું મામા દાગીના લેવા? એકલા શોય ના જવાય. હંગાતે ગમે તે એકાદો માણસ લઈ જવાય ને તો મોટામાં મોટો ફાયદો થાય. અને ગમતી જેવી વાતો કરે છે કે મારી ઊંઘ કુકરા જેવી છે, તારી ઊંઘ ને કુંભકર્ણ જેવી છે કે આ ઈમોજ જા કે દાગીના બરોબર છો પોકવા તો કોઈને નહીં દેવું. પણ આ તો ભણા જોયા જેવું નહીં. મને રિક્ષા મૂંઝ્યા છે એવું તો એવું લાગતું છે કે હું તો લક્ઝરી માં ઊંઘી રહ્યો છું. પણ મૂર્ખો હાથમાં વસ્તુ હોય તો કદી ઊંઘાય મામા? કોઈ જગ્યાએ પૈસા લઈને નીકળ્યા હોય દાગીના લઈને નીકળ્યા હોય તો ઊંઘાય ખરું? 5 મિનિટ બજારમાં ગમે તે રૂપિયા લઈને નીકળીએ કે દાગીના લઈને નીકળીએ 4 ઓછો જવું અને ગમે તે બેઠા હોય ને અને બાજુ માણસ બેહે ને તો વર રાખવી પડે. પેસેન્જર બેહન તો જોઈ લેવું. અને હા તો કી જોયો જ નતો. ડ્રાઈવર ને કીધું તને ખબર જ પડી કે પગડી વાળો હતો કીધું તહેવારો હતો. પણ મૂર્ખા કે તારા બાજુમાં પેસેન્જર હતું એ તને ખબર ના પડી કે કોણ હતું કોણ નથી? જીવણીયા જેવા રહ્યા ને એવા તો ફેંકવું બહુ છે કે આપણા પાસે તો કોઈ લૂંટી જાય. જીવણીયા ખબર નહીં હોય કે મારા કરતી તો બજારમાં બુદ્ધિ વાળા બહુ છે. હજી કે તું તો ઘેર જ ફર્યો છે, બજારમાં નહીં નીકળ્યો છો ફરવા. ખબર પડે. અને જ્યાં ગામમાં ભેગા થાય ને કોક બોલશે ને આ મૂછો કોઈ સહેલો કરવો નહીં રહેશે બેહીર કે મૂછો સહેલા અમે સોયલા કે બેહીરા ના હોય તો તું પોરણ કે મૂછોના સોયલા તા ડોશીન બિહાર એનો તડકો ના લાગે. અને પેલા ફોરાજી તો પાવર જ નહીં માતો. ના ના જે થયું એ બરોબર થયું છે. એક કોથરી મારે એટલે કે મારો ભાઈ લૂંટાઈ ગયો તું એ લૂંટાઈ ગયો વર નહીં રાખ્યું તો કી સમલા કે તને ગામમાં મોટી મોટી વાતો કરવા જ મેલ્યો છે કે રાખી કે લઈએ કે અમે જઈ મામા કશું નહીં. આ 20 રૂપિયાનું કાલ પી જોઈ છે ને એટલે આખા ગામમાં ફરી વળ્યો અને હાથે કરીને આ મૂર્ખો હુકા આબરૂ કાઢતો છે. હુકા આબરૂ કાઢતો છે કે પાણી માપતો જ નહીં કે મેં કહું ઊંડો ખાડો હોય ને કે ડૂબી જાય એમ કે ડૂબી જાય કે હમો આવ્યો તો આપણે કોઈની પંચાયત કરવા જવા નહીં. જે બને બધું હારા માટે જ બને છે. આપણે કોકને 2 શબ્દ હારા કહીએ ને એટલે અત્યારે કોઈ માનવા તૈયાર નહીં મામા. અત્યારે તો પાવર કર્યા જેવો જ નહીં પણ શેરના માટે હવા શેર હોય આપણે ઉકા સલાહ લેવી પડે કોકને. આમ તો ભણા જીવણીએ એવન તો જે થયું છે ને તે બરોબર જ થયું છે. ચોક બોકરા બેહ્યા હોય ને તો જીવણીઓ તો રહ્યો ને બહુ સોડીઓ પાડતો. અરે મામા બીજું કશું નહીં. લાખ રૂપિયા ગીધામાં આવી ગયા હતા ને તે અભિમાન આવી ગયું તું. બહુ અભિમાન આવી ગયું. એવાના મનથી તો એવું જ છે. સરપંચ ને તો રૂપિયા જોયા જ નહીં. પણ કે મી ફેદ્યા છે લપડ પરાયા છે ને બંડલ એટલા તો તે જોયા નહીં હોય. જીવણીએ કે તારા માથામાં બાલ નહીં ને એટલા તો કે વાપરી ના શકે. એટલે જે થાય બધું બરાબર થાય છે. સોના મને આપડે મારા પોણા ચરેશ્યો ના પડ્યો પડ્યો કે રદ નહીં ને. હમણાં અઠવાડિયેથી વેવાઈ ના ઈકણ જવાનો મેળ આવ્યો નતો અને ઓછામાં પૂરો પાછો હોળીનો ધૂળેટીનો તહેવાર આવી ગયો એટલે મેં કીધું ના તે કામ કરવા દે. ધોણી અને ખજૂર લઈ અને જીવનજી વેવાઈ ના જી આપવા દે અને ધોણી ખજૂર ખવડાવી આપવા દે. એ બોના શું છે 2 જણા ભેગા થતા રોટલા બોટલા ખાતા અને આગળ વિવાહમાં અમે શું કરવું એની જાણકારી લેતા 2 જણા મળી હંપી અને જે કરવું છે એ કરીશું. એ તારીખ નું કહેવું તો તારીખ ગોઠવી દેવું અને એમ કહે કે અમે મહેમાન લઈને આવીએ છીએ તો વાંધો નહીં ખવડાવી દેવું. પણ હાલ તો વિવાહ નહીં કરવા. જેમ જેમ લંબાય જાય ને એ બધું મારા માટે સારું જ છે. મારા લંબાવું જ છે એટલે જ જીવનજી પહાણ જઉં છું. ધોણી અને ખવડાવતા હું શોમાજી બધો ભેગો થતો હું ખબર પૂછતો હું. પણ તહેવાર આવી જાય પણ માહોલ દેખાતો નહીં હો રીનો. ઓહો દેખો આવું સા વેપાર ચાલુ કરે છે કે હું ધોણીનો ફૂલોનો ગરબો છે નહીં દેખાતું? ફરતો તો નહીં તાર ફૂલોનો ગરબો હોય તો તમારે તો કોઈ ફેરવવાની જરૂર નહીં. ફૂલોનો ગરબો ફેરવો રાત લાગો છે. આવડા બટાકા જેવડા ડોળા છે નહીં દેખાતું? ધોણી લીધી છે ને ખજૂર લીધી છે. ઓહો ધોણી લઈને ઉપડ્યા છે. ખૂબ આવું હાલો છે. વેપાર નહીં કરતો. આ નવા વેવાઈના ઈકણ દઉં છું. ધોણી ખવડાવવા ખજૂર ખવડાવવા હગું કરી છે ઈકણ જીવનજી નહીં. તમે તો ઠેસરાઈ એમ પૂછતા છો. મને બધી ખબર છે. વ્યવહાર ચાલુ થઈ જાય પણ જો તહેવાર આવ્યા ને લે વેવાઈ વ્યવહાર કરજો હમા. તે વેવાઈએ વ્યવહારે કરીએ અને મોહન થાળે ખાઈએ. બધી તારે છો પલા પૂછ કરવાની આવે છે. તને તો નહીં ગમતું હોય. અરે ભાઈ ને ધોણી ખવડાય ધોણી વેરી ના નાખો વેવાઈ ની. કહેવાનો મતલબ ઉતારો. કહેવાનો મતલબ ઉતારો. તે તમે ધોણી લઈને હે શરમ નહીં આવતી? અને શરમ આવે મો ઓરી તુલેટી ધોણી ના હોય તો હું દિવાળી લઈને આવું? અલ્યા એમ નહીં કેતો વેવાઈ તો ના આવે ધોણી લઈ કોઈક બીજા મોકલવા પર. પણ તમાર તો અમે શું રાખશે? એકલા છો એટલે એરંડા જેવા
અમે એકલા છીએ ને એટલા બરોબર છીએ. અત્યારે નેનું કુટુંબ સુખી કુટુંબ કહેવાય, તારા જેવા નહીં. સુખી તો છે દેખાતા નહીં તને. છે વાતથી દુઃખી દેખાવ છું તાને? તું મને નહીં પછી હાલી જતો હોય. મારું ઘર સલબા તું તારી વાર રાખ પર ભારી પંચાયત કરાવવાનો. વેચાતી લીધી પણ કોઈને લઈ લીધી. ઘેર બનાવી છે મારે તો કારખાનું છે ને એટલે 1800 જ લાવ્યો છું. 300 થી લાવ્યો છું. એટલે આટલી ચાલશે. તો હું ગાડી ભરી લઈને આવું. અને ઘરે મૂકા થઈ લઈને આટલા બધા વધારે પૈસા આલ્યા હોય એમાં. તને શરમ આવતી નહીં? આવા સવાલ કરે છે એટલે આ બાવળિયા જેવડો છોકરો દાડો હગું કરી લે, વ્યવહાર ને તહેવાર કરવાની ખબર તમે પડે. રહેજો ધોણી, એટલે લોકો. ખાતા થોય પેલા ખજૂર ને બે. તું સોની મોની બે પાડેલા કૂતરા. એ કૂતરો કને કહેજો? કૂતરો તો તમે છો. ત્રણ દાડે રોટલો ખાવામાં ગમવા આવો છો. રોટલો ખાવા નહીં આવતો, તારા જેમ ગામમાં ખોતરવા નહીં પેચો પડ્યો. કોનું કે મારી કૂતરું લે? જિંદગી જીવું છું કોનું ચોખ્ખી. કૂતરું મેં? મજૂરી કરીને ખાઉં છું હવે. આખા ગામમાં કોઈ બાસી મેલ્યું છે રહેવાનું બધી ખબર છે મને. કરીને મારા ગાલનો ભરી કાઢી રાખા કોમને ખબર છે. એમ તો મારી હારી પૂરી કરી નાખી મજૂરી કરાયામાં તો. ના ના તું નાખી દેતો શીકણ. એ બધું મજૂરી કરીને ખવડાવે છે. પાડા જેવો થયો છે, તને શરમ આવે છે કે નહીં? બહેરોના હાથની કમાણી ખાવ છે. તું મજૂરી કરકે લોકો હગાવાલે જઈને પેટ ભરે છે ને. લુખો તારામાં ગામમાં પેશ્યો ને એવો દાયરો હોમો મળ્યો છે. દાડો ખરાબ કર્યો મારો. આ જીવન કેવું પડશે મારે. તો મને તો પહેવા દેતા જ નહીં, લમણો કરવા દેતા જ નહીં. આરે આપણા મોડવા ના શોભે. અને મારો તો શેઠથી છત્રી નોકળો છે. મારા નીનો મેળ આવ્યો નહીં કે કદી મેળ આવશે નહીં. આ ધોણી સોનો મોનો મને બોલ્યા વગર પહેલા અત્યારે માથાકૂટ નહીં કરવી. વર્ત ભેગો થાય ને તો બે આલી દેવી છે આફર તો. જીવનજીને ધોણી અને ખજૂર બે ખવડાવી બાદે અને હારા રોટલા ખાઈ અને પછી આવું. પણ આ જોજે હજી તો સંબંધ કર્યા મહિનો પૂરો થયો નહીં. બે દારે હારે આવી જાય જીવનિયા નહીં. અમે શું 500 રૂપિયા કે 600 રૂપિયા ખર્ચવાની જરૂર હતી? આ 100 રૂપિયાની આ ધોણી નહીં હોય લઈને જતા હશી. પણ આ જો આ વેવાઈ તો કર્યો તા પણ મને તો સમજણ નહીં પડતી. કઈ છેલ્લે દારા જીવનિયાનું ફૂલેકું ના ફેવરી નાખે. ગમે તે પણ તમારે હાડું છે બનેલું. ગમે તેવા ગોથો ખોઈને ના પાણતો. બનેલો તો આના જેવો તો કોઈ નહીં બનેલો. ભણા બલબલાન વાટીઓ ખવડાવવા તો હું છું ને તેના હમું પડું છું. આ ધોણીએ એના પૈસે નહીં લાવ્યો હોય, નહીં કોક બજારમાં લઈને જતું છે ને મેલી છે ને લઈને નીકળી ગયો છે. આ તો વ્યવહાર કરવા આવ્યો છે પણ ઘાટા બીજા કોમી નીકળે હોય. નક્કી નહીં વહાણું તો નક્કી ના રખાય હોવાનું. ભણા ચિંતા આપણે નહીં કરવી. જીવણિયાને ગમી એ ખરું જો. યશોને 4 પૂરો તો કમ્પ્લીટ કરી દીધો છે, પણ આ સોમલો આવે ને તો બેસો પાય. અરે શિખર શો રહ્યો ગોમો એરો આવ્યો તો હું નેકરો. ડોશી તો કાલની જઈશ, આમ મારે જવું જ છે. પણ એરો આવે તો નેકરું કા, આવ્યો તો ખાઈને જતો રહે કા. પણ હજુ લગન એરો આવ્યો નહીં. મનો ના મનો શો કોમ નેકરી જેલો લાગે છે. અરે નક આવી જાય એરા છે. ઓહો શંકરજી આવો. એ આવો રોમ રોમ. બેસજો તમે બેહો. જોકે ત્યાં બેઠો ને હું શું હેડે વળી પાછા. એ ભાઈ ખટપટિયા છું હો ખટપટિયા. લો પાણી પાણી પીઓ. અરે ઓશંગા બેહો કે યાર શો પોગોઠી બેઠા તમે. બેહો. લ્યો ભાઈ અમાર તો ઓછંગાય ચાલન પોગોઠીએ ચાલન. આપણે તો ગોઠિયા ભાઈ બન જેવા છીએ કે ના ચાલે અમે તો વેવાઈ થયા. પહેલાની વાત જુદી છે શંકરજી. અઠવાડિયેથી આવ્યો નતો. હા એ કીધું ના હોય તો લાવો દોણી અને ખજૂર પકાડી આવું. એટલે કીધું જમાઈને બધા ભેગો થઈ કોઈ કે હા, હારું એ કે- બોને આપણે ભેગા થઈએ કે પણ તમારે યાર ગોડા છો કે સમાચાર ના કરવા પડે. ફોન કર્યો હતો. આમ હગવાની આવવાનું વળી મોહન આમાં છે. કીધું આજ તો જવું જ પડશે એમાં આવ્યો. અમો તમે આ છો ને મારે રોટલા શી રીતના કરવાના. તમારે શું રોટલા કરવા વેવાણ ને કહી જાય તો 4-5 થેપી નાખશી હવે. હા, એ- શીરો કરી દે. એ તો ઉપાધિ છે તાણે. હા? એવણ ઘેર નહીં એટલે તો ઉપાધિ છે. ચમ? તાણ ચોકન ઈવન પિયરમાં જેમ હતો કે ત્યારે નીકળી જો કાલનો. ઓહો કાલનો એને ત્યાં જશે. આમ મારે જવાનું જ છે. એવું હતું એમ? ઓવા તો તારે હું ખરા ટાઈમ આવી ગયો ને તમે ભેગાઈ ના છો. અરે અડધો કલાક લેટ પડ્યો હતું તો હું નીકળી જાત. આમ તૈયારી જ હતી. સારું તે હું હતું એ બોને હાલો ભેગા તો થઈ ગયા કે ના હવે તો જીએ 2 જણા ઓઠાલે ચા પાણી કરીને તમે એમ નીકળો હું આમ નીકળું. ના ના તમે ચિંતા કરશો નહીં. મારા બહેનું હોય ના હોય તો બોલાવશો ભાઈ. ના કોઈ નહીં બોલાવવા નહીં એમ. ખબર્યું તમે ઘેર ના હોય નું એકલો બેહીને શું કરું?
એટલે મારે થોડું કોક ઘેર જવું તો કોક કોમ થાય કે એ વાત તો સાચી છે પણ તમે કેમ તાન જા નહીં વેવણના અંગાતી આ બેસો ચાર પૂરો કરી કીધું અમને આ કરો એટલે હું 4-5 વાગે આવી જાઉં કે ઘેર તે બેસ્યો તો પૂરા શાલ નહીં હોય છે અમે હું કા બેહી રહ્યા છો તાણ માર ભાઈની વાત જોઈ રહ્યો તો હજુ લગન આયા નહીં સોમભાઈ કેમ ઈવાની હું કાર વાત જોઈ રહ્યા હતા એ રે આવવાનું તો કીધું ખાઈને જોય એટલે પછી હું નહીં આકરું એટલે ના ના હું કશું ના હોય તો આવશે ને ટાઈમ ખાઈ લે તમે તે તાર નીકળો પબલ્યું અમે એને ફોન તો કરવો પડશે હવે તો ફોન લાવવા દેજે બરોબર કશો વાંધો નહીં લ્યો ભેગા તો થઈ ગયા કે આમ તો કે મારે જેમમાં જવાનું છે ને અત્યારે પાછી ઓળીના જેમ ઘણા બધા ચાલુ થઈ ગયા છે હગે વાલેથી કંકુતરી આવી હોય ને એટલે જવું પડે જીએ કે ના જીએ બહુ રૂપિયા તોલ પકાડવો પડે આમ તો કીધું રોટલા બોટલા ખાઈ અને પછી આખો દાડો બેહીને જોત હશ પબલ્યું હા અને તમારે જવાનું હોય તો ખટપટ રાખો શોમાજીને ફોન કરો તો આઈને રોટલા ખાઈ લેવું હોય હું એ નીકળું તમે નીકળો મારે જવું તો છે પણ જોખમ છે એટલે જવાતું નહીં જોખમ હા એક વખત બીના બની જાય ને તારનું મને બીક લાગે છે યાર પણ હું જોખમ છે અમુ મારા 550,000 રૂપિયા બરોબર ના 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 હો આવા 50,000 રૂપિયા લઈ અને હંગાત નહીં દેવાનું કોઈ દાડો હા. ઘેર મેકીને દો મારી એ ખબર છે ને લૂંટાઈ ગયા છો એ તો એવાય મને છેતરી ગયો એટલા હું ઊંઘી ગયો ને એટલા છેતરાઈ ગયો બાકી હોમી સાથીઓ તો ના દી હકા 1 રૂપિયો ના લે ને આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી ગમે તેવાને ભમાઈ દો હજી તમને ખબર નહીં પાડી દો ને લોબો કઈ નાખું એ તો તાણે ઊંઘી રહ્યા હતા એટલે તો તાણ પેલો ફાયદો ઉઠાઈ ગયો તમે ઊંઘ્યા હતા એમાં બાકી જાગતા હોત તો કોઈ લઈ હકા ના લઈ હકા તાર પછી અમુ જોખમ અંગાત ના ના જોખમ ના લઈ જતા હંગાતી આમાં લઈ અવસર જવાનું લેવાનો આપવું. છે. હાથમાં અવસર જીવ અને પાછા અવસરમાં કોઈ ભલીવાર આવે નહીં કોઈના પાસે બેઠા બેઠા ના બેઠા અને પાછો અવસર લીધો છે એટલે જોખમ અંગાત લઈ ના ના ના, ઘેર મિલીને જ દો ના હોય તો લોટના ડબ્બામાં મેકી દેવા દે એટલે પડી રહી કર 50,000 રૂપિયા છે ને જીવનજી પાસે તો અને એ પાછા કીધું લોટના ડબ્બા મેલીને જવું છે ના હોય તો બમ બમા બમ શંકર્યા મેળ આવ્યો શકાવ છે એટલે જીવનજી હા પભર્યું બે ભાઈ મારે તાણી એસટી નો ટાઈમ થાય છે નીકળું ના ના ઉભા રહો કે હું મારા ભાઈને ફોન કરી દઉં હર કરો શું માજીને મેળ આવ ભેગો થતો હતો હળો હેલો હા સોમલા હું કહું છું ખાવાનું ઘેર તૈયાર જ છે તું આવીને ખાઈ જજે કયો કે અત્યારે હાલ આવતા જ હાલ આવીને ખાઈ જો હા એ તો આવશે એનું ઠેકાણું નહીં હોતું એ તું તાર ગમે ત્યારે આવીને ખાઈ જજે ઓ વાહ ચાવી આપણો પત્રો ઉપર રોડ ઉપર છે એના નેચર મેલું છું એ હારું હારું એ હા હારું લ્યો તાણ હમણાં આવું તો રોટલા બોટલા ખવડાવી દો નકર પછી તમે નીકળો મારે નીકળવું તો મોડું થાય છે એસટી ટાઈમ થઈ ગયો છે અરે બસ તો આવશે આખો દાડો હમણાં હાલ મારા તમે ભાઈ આવશે. હોત ને તો રાત વાહો કીધો હોત તો રાત વાહો રહી દો તમારો વગર મને એકલા જ ના ફાવે એટલે આવજો હું નીકળું છું હો. એ હારું હારું એ હા. એ હારા હમણાં રહેવા તો સમ આવો એ તો છો આવજો પછી મહેમાન ગતિ કરશું રોટલા ખાવું ને બધું એ કરશું એ હારું આવજો અમે શંકરજી એવા ટાઈમ આવ્યા મારે બહાર જવાનું થયું અને એ વાયકાણ આવ્યા છે અમે સેવી રીતના યુવાને રોટલા ને ખવડાવું કશો વાંધો નહીં હેલો મારે તો જવાનું છે જવું તો પડશે જ કા અમે શંકરજી આવ્યા હતા જ્યાં આ ધોણી ખજૂર ને લાયા છે તે ના હોય તો ઘરમાં મિલ દેવા દે અમે તાળું વાંખીને ચાવી મેલીને મને ને કરવા દે જલ્દી મને કોક સાધન મરે કે એ પાછી ઉતાવળ છે અને સોમલો આવશે એટલે તો રોટલા ખાઈને જશે હસ. હા જલ્દી જવા દે નકા ડોશી ભોગા પાડશે કા ડોહો હજી લગન આવ્યો છે એમ ના અને ચોકન પાછી બધો મહેમાનો વચ્ચે આબરૂ કાઢાય રે કે આટલી ગરા કરતા તા હું ભેંસો ખાલી પાવાની હતી સાલ લાઈન નાખવાની હતી એમાં હું કામ કરવાનું હતું એ રીતના પાછી બખાડો કરશે એટલે જલ્દી જવું પડશે સાધન મળે તો પહોંચી જવું હોય જલ્દી હાશ હું વેવાઈ ગયા ના હોય તો શંકર હું મેળ આવી જા એ ઈમ જા અને હું જાઉં ઓમ ના હોય તો લાગ આવ્યો છે ને આવ્યો છે ઘાટ આવ્યો છે ને આવ્યો છે 50,000 નો મેળ પડી જાય એવો છે ઢીલા નહીં પડવું જલ્દી પોકી દેવા દે અને કુદરત હાલવા બે હા ને એટલે ખોબે ખોબા હાલે આપણામાં લેવાની તાકાત હોવી તો હારું થી તે આદત દોણી લઈને આવ્યો તે વેવાણે આવ્યાના પિયોર જતો રહ્યો અને શેરી શેરી વેવાઈ આવી કરી દોય છે વધ્યા આપણે એકલા એટલે ના હોય તો પસાનું ઠેકોણું પડી જાય એવું છે જલ્દી દેવા દે કોઈ નહીં ઈટને થકી ચાવી મેલ્યો ચાવી એ કમ્પ્લીટ મેલીને જશે
50,000 નું મેળાઈ દે લોટના ડબ્બામાં કી મેળ્યો લોટના ડબ્બામાં જ પડ્યા તાંડો ગામમાં જતો એ ગામની પંચાયત કને ગનું બેઠો અને ગામના વલ્લય ગનું બેઠો અને બધાની રાય લીધી મેં કીધું ગામનો સરપંચ એવો છે એટલે બધો કીધું કે એક નંબરનો ચોર છે મારા ઓરસા બધા બોલશે એક નંબરનો ચોર છે પણ મૂઢે કોઈ કહીએ તો નહીં બધા આખા ગામના દબાઈ જાય કોઈ નહીં કોઈ કહીએકતા જ નહીં આ તો મને માર ભાઈ સપોર્ટ ના કરે ને કે ગાભો કાઢી નાખો કેસ તો કરી દીધો પણ આ જીવન એ બોલે છે ને પણ સપોર્ટ નહીં કરતા બીજોને સપોર્ટ કરવો તો કરે ભાઈને સપોર્ટ કરવો તો કરે પણ સરપંચ તું એ ધ્યાન રાખજે તા ને તારો પાવર આખા ગામમાં કોઈ ઉતારે એવો નહીં પાવર ઉતારશે ને તો આ સોમા પુંજા ઉતારશે હો તને ખબર નહીં જોવું હોય ને તો જોઈ લેજે મારે જીવન એ ફોન કર્યો કે તારું વાંખીને ચાવી મેલી છે તે ખાઈ લેજે ભૂખે જબ્બર લાગી છે આજ તો નાસ્તો નતો કર્યો લે જઈને શાંતિથી ખાઈને કશું કરવું નહીં આરામ કરવો છે બસ આ તો ખાટલો ખરો ને ચેટ્ટા લઈ જાવ છે શાંતિથી હારો લેબરો છે ને કને જઈને ઊંઘું છે લ્યો આ જીવન એટલો ઉતાવળ્યો હે ને ઘર તો ઘરું મેલીને જો મને કેવું તો પડે કે ચાવી ઉપર મેલી છે વાહ ભાઈ વાહ વેવાઈ તો કડકડતી નોટો લાયા છે શિખર બેંકમાંથી ઉઠાઈ આવ્યા છે કહું હેલો આપણે તો મજરા આવી જાય કે અને હું એક કામ કરું મોડું કરવું નહીં તાળું મારી સીધો ઘર ભેગો થઈ જવા દે શોકન જલ્દી આગો પાછો થયો તો શિકાર બાગો છે ખબર પડતી નહીં ઘર તો ખુલ્લું મેલીને જો છે ઓહો માર્યો લોચો સોમોજી આવી જશે અમે શું કરવું મારે જો તાળું મારી દે ને તોય લોચો પડશે અને મોય આવી દે ને તોય ઓળખી દે શું કરવું મારે શું કરવું તો સોમોજી બાળી દે ને તો આબરૂની પથારી ફરી દે અને આટલી બધું શું થઈ જશે શું કરવું પડશે આમ તો કેવું પડે પણ આ જીવન રહ્યો ને બહુ ઉતાવળ્યો છે મૂર્ખો છે ખબર નહીં પડતી આપણા ઘેર વિવાહ આદર્યા હોય અને ઘર આડો કરીને કે ખુલ્લો મેલીને જવાય શાંતિથી ચાવી કો તો હંગાટ લઈને જવાય કો તો હું આવ્યો ને ખાઈને પછી રહ્યો વાખીને જવો તો શું હતો કશું હતું નહીં આટલા માગો પાછો છે ને તો આવશે નહીં જેવો હોય તો કશું હતું નહીં પેલા શાંતિથી ખાઈ લેના બીજું કોઈ કરું શું હાલે આ ઘરમાં હું કરવા બેઠો લે શું હાલે શું હતો લે એવો મરદનો દીકરો હોય ને તો હમોય વાકન ચાટિયન બરું ઓઢાડી ના જતું રહેવાનું હોય મારો વર્ષો શિવો ઘરમાં પહેરી ગયો તો હા આ તો રૂનો કોરો ઓઢાડીને મને જતો રહ્યો હું ના કેવું કે જીવન તું ઘર ખુલ્લું મેલે નહીં તો દે પાછળ મને ઓછો શોકન ગાયબ થઈ ગયો એક વખત હોમોય તને ખબર પડે મને કશી ખબર પડતી નહીં આમ બધી બુદ્ધિ છે પાછી પણ ઘર રાખવાની ખબર ના પડે બધે જેવા છે બીજું કોઈ નહીં જીવન ફોન જ કરવો પડે હા લાગ્યો જીવન બોલ છોકરા એટલે છોકર છું તું હા હરી હું કે હા અરે ઓવા એટલે પહોંચી જો ઓવા લે એટલે ઘરથી બાકી તો ખુલ્લું મેલી તું વાખીને આવ્યો છું ચાવી અસર પડી ચાવી નહીં ઘર તો ખુલ્લું છે અરે વાખીને આવ્યો તો હું તારું કપાર વાખ્યું તું ઘર તો ખુલ્લું હતું મોય શોક હતો આ મને આખો બોરો ઓઢાડીને જતો રહ્યો ચાંદે ગારો દેવ છું કીધું મારા દા તો હમાય પણ શિકાર શો જતો રહ્યો અને હાલો હા મોય ઘરમાં કોઈ કિંમતી હતું જ નહીં ને ઓવા લે હો હું તતું મેલ્યું ને હોમો નહીં મેલ્યો હા પેલા લોટના ડબ્બામાં જોજે 50,000 નીકળશે લોટના ડબ્બામાં 50,000 જોઉં હાલ જોઉં હેલો હા ડબ્બો એમ નામ છે લોટ એમ નામ છે પણ મોય કોઈ નહીં હું વાત કરું 50,000 હતા કશું નહીં મળતો અલે જો તું એ રોજના રોજ નાવાય ઉપાધિ કરીને મેલે છે જો પાછું લૂંટાઈ ગયો અમે હું શું કરવું હોય હજી ખાધું નહીં એ શુભલા હા એ કાયમ તો મારા શેરી પડે છે નાવા દુના પગ લે અને એ સુબત નીકળે અમે શોધ થઈને જવું આઈકન પગ તું એના શેરી જા પગ તો જોઉં છું અલે તી ઓળખણ હતો હા એને માર્યું નહીં
પણ શોથી ઓળખા હોય તો મને બોરો પહેરાઈને જતો રહ્યો છે હું વાત કરે તાને હારું તું એના શેરી શેરી જા હું આવું છું આ પગ તો ઘર પાછળ જોઈ છે હા તું એના શેરી શેરી જા કોણ છે હા હાર હું આવું આ જો લોબી ડોગે હાર હાર તું ફોન મેલ હા હાર ટોપી લેવા દે મને અરે કશું ધ્યાન નહીં રાખતો ઓમ નામ બકવા મેલ્યો તો મોટી મોટી હું શું કોઈ સોયલો કરવા નહીં રાખી અમુ આનું હું કરવું આ પૈસા ઇના મારું મગજ કોમ હાલતું નહીં બંને ભૂલવારી દીધો ઓમ નામ તો ઘર વાખી દેવા દે તારું મારીને જ જવું પડશે નક પાછો જે વધ્યું છે ને ક્યાં ફાવરી જશે હું જલ્દી જવું પડે હું એવો કોઈ ગોડો નહીં તે ચાવી ઉપર મેલો ગુજામાં જ રાખવા દે મને ચાવી તો હા પૈસા ગયા પાછી મને તો એ સમજણ નહીં પડતી કે શિખર હું થવા બેઠું છે એક કોરી આ જીવન એના ઘેર લગન આવ્યો છું એક કોરી પાછા દાગીના જતા રહે એક દારો પૈસા જતા રહે અમે હું થવા બેઠું એ ખબર નહીં પડતી આ શિયો કોહણ પડી ગયો છે પેધ્યા પડ્યા છે બીજું કોઈ નહીં ગમે ત્યારે એક જ માણસ હોય બધી જીવનિયાની ઓર રાખે છે કે જીવનીઓ શો જાય છે શો ફરે છે બધી આરે ઓર રાખે છે ને જીવન ઘેર સીધી ધાપ મારે છે ઓનું ગમે તે કઈ પકડવો તો પડશે ગમે તે કોઈક આર્યો જોણ ભેજવો ને એવું જ લાગે છે અને છે ને તો ગોમનું જ હશે એટલે ગોમોની નેકરન એટલે જીવનની શોખન જાય છે શો નહીં જતો એ બધી હોર રાખે છે એટલે મારો ગમે તે કરીને અમે સીઆઈડીસ કરવી પડશે ગોમમાં પકડવો તો પડશે જ વણ મારો દુશ્મન જ હોમો હશે કાર્યો શી કરશે હેડ્યો જોઈન ભણા શી દવા કરી ઘણા દાડાથી હમા પડ્યા હતા એકી દાડા બૂચ મારી દીધો ને અમુ તું તાર કઈ ગોમત્રો કરે જા અરે. અને આપણે ચિંતા નહીં પતા તો આવી જાય ને અરે પચા આઈ જા આ જોજો હોમા મળી એટલે કેટલો પાવર કરતા હતા પાછા અલે સરપંચ ના હમા પડ્યા ને એટલે પાવર બધો ના નેકરી જાય સાચી વાત છે મામા હા તમાર જેવો સરપંચ હોય ગામમાં તાણે જ આ બધાના પાવર ઉતરી નાખે પાવર ઉતરી એવા હજી તો લાગતા નહીં ગામમાં ગામમાં ઘણોના પાવર ઉતારવાના છે બધા સરપંચ ની વશોમાં જ છે બધા દાઢ્યોમાં જ છે અને જે હમો આવ્યો ને એ જો વાગતા ઢોલે એ કોને છોડવાના નહીં અરે ગામમાં સોરી, એ બીજો ગળા સરપંચ નો નહીં આ જીવન એનો મોનતા નહીં પણ શક તો મને પહેલાંથી આના ઉપર જ હતો આ દાગીના યારો લઈ ગયો ને ફરીદના 50,000 રૂપિયા યારો લઈ જ ગયો છે આ કાર્યો કહેતો કે ઘણા દારે ઘાટ આવ્યો છે એટલે આજે ઘાટોને લઈ લીધો જીવન એ નીકળી ગયો ને ગોમેત્ર એટલે ઘાટ આજે લઈ લીધો કશો વાંધો નહીં આ બધી વાત ખરી ને મારા જીવન એમ કહેવું પડશે આ મોનતો નહીં મારો વર્ષો પણ આજે મોનવી પડશે આજે પાક્કું થઈ જો કોને ચોરી કરી જ છે હું થાય છે એ મારા હંગાતી એ કશું ખબર પડતી નહીં હંગાતી પૈસા લઈ જાઉં તોય ચોરી થઈ જાય છે અને ઘેર મેલું તોય ચોરી થઈ જાય પૈસા અમુક પૈસા મેળવા તો શોકન મેળવા આ મારા હંગાતી ચમ આવું થાય છે એ ખબર પડતી નહીં આ અવસર એક બાદ લીધો છે અને એક બાદ આવી રીતના પૈસાઓ સાથ હોય એક દાગીનાની ચોરી થઈ જાય મારે હું કરવાનું પછી ચોકન પહોંચ્યો ઉતર્યો અને કીધું ખાઉં હું ખાય આ શોભલાનો ફોન આવ્યો સીધો આઈકન આવ્યો એ ખબર પડતી નહીં કે અવસર કરવા બેઠો છું ખરાબ થવા બેઠો છું શોભલો આવે હું એ ખાવા નહીં રહ્યો અરે મુયા ખાવા નહીં રહ્યો ચોકન પહોંચ્યો તારો તારો ફોન આવ્યો પાછો યુવા ડોસી શિકાર- કીધું પસાય તું હું એમ કે હું થવા બેઠું છે ચોર હાથમાં એક ના એમ કે છે પેલા ફરો શેરી શેરી તમે તાર આઈ જા હાથમાં અલે પણ તારા ફરવાનું તો ચોર શેરી હું કા ફરું હું તો હારી હતો ચોર હું હાથમાં આવે એવો જ નહીં સમ ના આવે તું એના શેરી શેરી જોતો ને શું હું જોતો? શેરી છે જો પણ તું જિંદગીથી શેરી શેરી ફરે છે ને ગુલાપના કરવા પેડે હે શેરી શેરી કોની વાત કરે હે? સમકની વાત કરું છું તે અલે કોની વાત કરે છે એમ કહું છું જીવન યાર પકડવાનો નહીં પણ શક તો મને એના ઉપર જ જાય છે કોણ સા કે છે ખાલી કોણ સા એને બતાવી દઉં આપણા ગામનો સરપંચ શ્યામ કુંડ સાથે મને તો એના ઉપર જ શક છે એટલે 50,000 રૂપિયા ગણતો ને ગણતો જો સરપંચ તમે ખાઈ પીને મારા શેરી પડ્યા છો કે હું એ ખબર હું પડતી શેઠજી નહીં કેવું કે મારો સપોર્ટ કર ઓમ નહીં ગોઠાઈ રહ્યો જીવને મેં જોયો નહીં પણ ગણતો એટલે પૈસા જોતો સજ અને એ પાછું મને બોરો ઉઠાડી દીધો એટલે છોડી ખબર હોય નીકળી ગયો સીધો એ વાત ઘર પાછળ સાચી. થઈ પગ તો લીધો પણ ખબર ના પડી શેબા જ્યાં અમે તો એના ઘેર જો એટલે આજે જવું પડશે શેરી શેરી જવું તો પણ પડશે. જો બાર, ઓમલા, આપણે જીએ ખરા પણ ઈવાના ઉપર પેલા આરોપ નહીં નાખવાનો હો ચોરીનો પણ તને તારા ભાઈ ઉપર વિશ્વાસ નહીં પણ હજી એના ઉપર વિશ્વાસ છે એવું લાગે છે મને અલ્યા એવું નહીં પણ ઈવાને જઈને પૂછીએ પછી ખબર પડે કે પૈસા લાયા છે એ કે વાત ના થઈ ગયો એનું પૂછવાનું
અલે વાઘ નહીં પણ હાલવાની રાખવાની સીધી હાલવા બાલવા નહીં, આપણે શાંતિ શાંતિમાં પૂછવાનું અને લઈ જાઓ તો હાલી દી. બીજું વધારાની બબાલ નહીં કરવાની. બાબા નહીં, જે કરવો મર્ડર થઈ જાય હોય તો મર્ડર નહીં કરવાનું, હું જેલમાં જવાનું છે, અવસર નહીં કરવાનું મારે. પથારી ફેરવી નાખી અવસર ની. પણ આના હોય તો પ્રતાપભાઈ કે આજ તો કોફી બનાવું. હે? ઓહો ચા માની સીધી કોફી આમ સોના મોના ચા પીવો કે અલ્યા પૈસા ના હોય તો ચા પીએ ચાલે, પણ આ તો શું પૈસા? આમાં નહીં આવી એ દાડા પાછા ચા પી હોય ના કરતા સોના મોના હેડો એ લીટી હેડો. ભણા પૈસા હોય ને એટલે સોના મને જિંદગી જીવી લેવાની. જે ટાઈમ જતા રહીએ ને કોઈ નક્કી નહીં હોય ને હોય પડે પૈસા તો. વાત સાચી નહીં, રસ્તામાં આ ના થાય તો અત્યારે પૈસા પડ્યા રે. માણસ નું કોઈ નક્કી નહીં ભણા. જે ટાઈમ હું થાય ના ના વાપરવા રાખ, ના હોય તો પ્રતાપભાઈ વાપરતા જલ્દી કરજો. હા આ પેલું ખાવ ભણા ફોન નાખે તો કોફી નું હાલ તો જબરો મેર છે બે ભાઈઓ. હા અમાર તો મેળ છે, પણ તમે એવું ધાર્યું છે એમ કેવું છું? હા કેમ હું દારૂ જોડે જે કેવ કે મારા પાસે વધારાનું બોલી છે એ ના કહેતો કે વધારાનું બોલી નાખ્યું. અને ફરી તો નહીં ગયું ને. એને ફરી નહીં ગયું પણ તું તમારું ફેરવી ફરી નાખ્યા મારું. અમારા ગાંઠમાં હોય ને ખોટી રીતે હેરાન કરે ને અમને તો ભલભલાનું ફરી જાય. હું હેરાન કરવા પેદો હોય ને ગાંઠમાં જ ચૂલ્યા આ મને શું બોલ્યો? કંટ્રોલ કંટ્રોલ. હું કંટ્રોલ જીવનિયા કંટ્રોલ કંટ્રોલમાં ગમો છે. જીવનિયા હોન નહીં રાખો તો કંટ્રોલ ના ચોખ્ખા ખાવા પડશે. પણ તું બેક હું નહીં બોલ્યા તું બોલામ. શાંતિ શાંતિ તો આપણે પૂછીએ છીએ સરપંચ. એટલે જીવણી આવું પૂછવા આવ્યો. 50,000 થી પૈસા આલવાનું બંધ કરી દીધું લે ગમના લુખાન તો. પૈસા નહીં લેવા પણ પૈસા છે તમારા પાસે. બધું છે અમારે પાસે તો. કાચ ભણો બંડલ નહીં પૈસા વગર ફરતા આવ્યું. તારા ભાઈના કોઈ ભિખારી નહીં અમે. લ્યો હા રેડો નહીં બંડલ હાથમાં પકડવાના પૈસા તો લે પણ મિલ દે. હમણાં સાચી વાત કર્યો. 50,000 મારા જ મેં તો છે રે. જોયેલા જ છે શેરનાય. હું બોલે લે આ પૈસા મારા છે. મારા છે. મારા છે એટલે મારા છે ચોરી કરી લાવવાની અને વાયકલ લઈને બેસી જવાનું. તારે ચોરી કરી લે. તમે તારે એક દાડ તું લંટાઈ જોઈ છે, એક દાડ ચોરી થાય છે એટલે તાર તો હું ઓનાના ઢગલા છે કાન. તમને ખબર છે કે જીવનને અવસર લીધો એટલે એના ઘેર પૈસા હશે એટલે ચોરીઓ કરવા આવવાનું ઘેર ના હોય એટલે. રૂપિયાના બંડલ હોય ને તો ચોકી બેહાર કે પોલીસ નહીં કાન. ચોકી નહીં બેહવાની પણ તમને અમુક પોલીસ સ્ટેશન એ કોઈને ચોર ના કહેતો ને કે એક જ મેલ્યો ને તો મગજ ભમી જાય ને તો અવસર નહીં કરી એક. એ નોટો તમારી છે એવી હું સાબુતી હે. અને મારા પાસે તો સાબુતી છે કમ્પ્લેટ. હા, સાબિતી. હું કલર કરેલો હતી. કલર નહીં મારા પાસે સાબુતી છે. એ નોટો ઉપર ગોધી બાપુનો ફોટો છે. હા બધી નોટો પર જોવો જ જોઈ લે. બધી. એ મૂર્ખા હું કા મારું મગજ બગાડ્યું છે બળધ્યા. તમે મારું મગજ બગાડો છો તમે બધે. અલ્યા બધી નોટો પર ગોધી બાપુનો જ ફોટો હોય તારા બાપાનો ના હોય મૂર્ખા. કેટલા પૈસા રહ્યા? કેમ છતી લાય લે તારે કહેવાનો પ્રશ્ન આ રે. ના પૈસા? આપણા ઘેરથી બીજું શોથી લાવે. એ જીવણિયા ઈ તારા ઘેર કોઈ બંડલોની થપ્પી નહીં મારી તે લઈને હા તાર તમારા ઘેર કોઈ ઝાડ નહીં તે ખંચરી લાવે. હા, તમારે ઘેર તો જાહેર જ છે. જે દાડા અમારા અને બાપુ હોય ને ખંચેર હોય તો હેર ઘેર લે. જે દાડા દાગીનોની ચોરી થઈ ને દાડા તમે હતા અને આજે ચોરી થઈ ને તાને તમારા ગુજામાં જ પૈસા છે. લે, અરે પીપીન ફરા હાલ્યા. હે? આજે નથી તો આદો જ છું. સોમલો ભાઈ આમાં હાથો છે ને તે હારું છે. હાથો તાતો ઘેર પાકી ના કમણા ભાઈ છે. એ સરપંચ ગરમી ની કરવાની એટલે મુસો ઉભા પર રાખજો. ચાલો કરવાની રાખી હો. આમાં તારે મુસાએ વાંકવાને બે હારવો પડશે. સોના મનો ઘેર જતું ગરમી તો રૂપિયાવાળી થઈ જઈ છે તે. ચોરીઓ કરવાની પાછી ગરમી એ કરવાની. જીવણિયા ગુલાપના કરો ઘેર રાખી તાને હું કા નાહી જોઈ તું જોતો ચોરીઓ થતી હોય તો. હા હું ઘેર નતો ને એનો જ ફાયદો ઉઠાવે છે બીજું કોઈ નહીં. જીવણિયા તું શેઠચીવાન ઉપાડીને ફરતો હતો ને પણ આજે તને બરબાદ કરવા બેસી રહ્યા છે. મને અમુક ખબર પડી અરે, છે. હું હા. બરબાદ કઈ નાખ્યો તને કરે શું કહી નાખ્યો? બીજું કોઈ ને પેલું હગું કર્યું એટલે વિવાહ ના કરે કે આવી રીતે ચોરીઓ કરી જીવણિયા તું તાર કાલ હવારે ધોલ લઈને જા, અમારી ના નહીં. જે દારાનું હગું કર્યું છે મારા હાડુનું એ દારાનો શનિ બેહી ગયો છે કે નહીં બેહી ગયો? તું બેસી ગયો છે ઘેર આવીને. હા હગું કરાય છે ને એ જ તને ગમતું નહીં અને એ જ દારૂનો નાટક ચાલુ થયો છે હા એટલે અરે અવસર ના અને કરે સની કે નહીં બેઠો આ બેસી ગયો છે. જીવણિયા હજી તો નાટક સેવો થાય છે ને હજી તો હું ખબર પડશે. ઓબી લે જો નાટક કરશો ને તો પછી સામું નહીં રહા હોભળી લેજો. અમાર તો હમું જ છે પણ તારું ગોરું અવરું ના દોરા વર રાખજે. અમાર ગોરું તો હવરું જ દોરશે ને ગમો વરઘોડું થશે અમાર બધું પડી થશે. નહીં. આખો દાડો વરઘોડું ચાલુ રાખશે. એક દાડો તું લંટી જોઈ છે, એક દાડો દાગીના જતા રહે, એક દાડો રૂપિયા જતા રહે. વર રાખજે તારું ધોતિયું કોઈ ના લઈ જાય. કોઈની નકર તાકાત પહેરવાનો નહીં નહીં હોય. જીવણિયા, ધોતિયાવાનો રે. હું ઘેર નતો એટલે એ 50,000 એ જીવણિયા. મેલું હું રાખો. બૂટ પડી જાય આનું કોક કરીએ છે, કોક કરવું પડશે. પડશે. જોઈ લે આવું તમને જોઈ લે આવું. સોમલા અરે આપણા શેરી પડે પણ હોવાનું કોક કરવું શેરી પડશે. હું પડી જાય
તારે પૈસા આલવાના કે નહીં આલવાના અને આ પૈસાની વાત કર્યો તું લઈ જો છે ચોરી કરીને સમ એટલે તારા પૈસા આલવાના શું કરવાનું છે હા કોણા હાલે છે બંડલ હાલે છે તમે આલી દો 50,000 નું એટલે આલી દે કે હું નવાઈ કરે તો ને ચચકા ચોરી કરી લે હમ. એક બંડલ લેવું છે કે બે જીવણિયા રાખ ઓય, રાખ કેટલા તારા રાખી છે મેં જોઉં છું તને કશો વાંધો નહીં હમણાં બહેરામાં બંડલ પડશે એના કરતા નેકરી દો અમે સેન્ડલ પહેરીને સોના મોના લીધા હોય ને તો આલી રણક પર જોયા જેવી થા તું લે ખોટો આરોપ ફર કરે છે જિંદગી જીવણિયા, હા? શેરી શેરી ફર ખબર પડે ભિખારી ના કદા વાટકો લઈ માજી ખાક મંદિર સક બેજાર આવા પૈસા ઉકા ચોરીઓ કરે લોકોની ઘેર મજૂરો કરવો નહીં આમાં નેકર કે ના કામરા હું ના કહ્યું કે લેવાનું શેરી શેરી ફરશો નહીં ગોલા પણ કરશો નહીં તો એ જિંદગીથી ચૂંટણી આવશે એટલે શેરી શેરી ફરવાનું કશો વાંધો નહીં 50,000 કેટલા દાડા રાખ્યું હું જોઈ લઉં છું હાલવા આપવું પડશે એને હાલવા આપવું પડશે ઓમાંથી ઓવા આ ઓછો શાક કાર્યો જોઈએ મજૂરી ના કરવી પડે એટલે ચોરીઓ કરે છે આ લુખવાનો જોખી પણ પાવર આવી ગયો છે હોન બીજું કશું નહીં વિવાહ કરતા કરતા બીજો ના વિવાહ હારે કઈ નાખી ગોમમાં મને તો એવું લાગે છે જીવણિયાના છોકરાની જોન જતા જતા જીવણીઓ મને લાગે ધોતીએ વેચી મારશે પણ હા, મને એવું લાગે છે આ જીવણિયાના છોકરાની જોન જતા જતા જીવણિયાની શમશાન યાત્રા ના નીકળે નક્કી ના કહેવાય પટી જાય તો ને કાંઈ ખરી બધી વાત છે જ્યાંનું જોઈએ ત્યાંનું ચોરી થયેલી જ હોય છે વનાઈ કણ કદી હકવારો નહીં